આજે તો મિત્રો કરી નાખ્યું તાકાતવાળું કામ। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં। આજે આપણે બપોરે કામ પતાઈને આવી ગયા હતા મંદિરે અને ઉભરે તમને મંદિર બતાવી દઉં। આ મારા જૂના ગામનું મેળીમાનું મંદિર છે અને હા, આજે આપણે હિંચકા ખાવાનું વિચારતા હતા પણ ત્યાં ઓલરેડી પપ્પુભાઈ આપણે ચકેડીમાં ફરતા હતા। પછી મિત્રો આપણે બહાર સાઈડ ઉપર કામ ચાલુ હતું, તો મિત્રો પહેલાં આપણે સાઈડ ઉપર કામે જઈએ અને ત્યાં મળીએ। પહોંચી ગયા મિત્રો આપણે એ લોકેશને અને હા, તમને બતાવી દઉં, આ મકાન છે જ્યાં આપણે કામ કરવાનું છે। તો મિત્રો આપણે હર્ગ જેવા હાથથી હોલ્ડ કરી રાખ્યું હતું રાંઢવું અને હા, આ રાંઢવા નીચે ગ્રીલમાં બાંધેલું હતું કેમ કે અહીંયા લોડ વધારે હતો। પછી મિત્રો આપણે બીજી ગ્રીલ ઉતારી હતી અને ઉપર તમને ગ્રીલ પણ બતાવી દઉં, જે ઉપરની સાઈડ આપણે રાખી છે એ ગ્રીલ છે। અને હા ભાઈ, આને ભાઈ જે નીચે ઉતારવામાં જે આમ પીછરા ખરી ગયા ને આપણા ભાઈ, કાયદેસર આવી રહ્યું હોય ભાઈ આપણું। અને હા, આપણે એ પગેથી હોલ્ડ કરી રાખીએ, આપણો પગે પણ હર્ગ જેવો જ છે હો મિત્રો, ઉડે તો જ્યાં હોય। હા તો ક્યાં નાચો તો મિત્રો તમે જોઈ શકો છો મારા કપડાં ગાભા જેવા થઈ ગયા। અને હા મિત્રો, મારા હાથમાં તો અચાનક હોજો ચડી ગયો તો થઈ ગયો તો હાથ 2.5 કિલોનો। 2.5 કિલો ના થઈ ગયો આપણને એક ડાયલોગ યાદ આવ્યો, जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना तो आदमी उठता नहीं, उठ जाता है। અને આ મિત્રો તમને બતાવી દઉં મેં શું શું કામ કર્યું, જોઈ લો તમે। પહેલાં એક તો આપણે આ સીડી ફિટ કરી દીધી, પછી આપણે ઉપરથી જો કમ્પ્લીટ કવર કરી નાખ્યું અને હા, અને અંદરથી તમે એનો લુક જોઈ શકો છો ભાઈ, કાયદેસર લુક થઈ ગયો। અને હા, આજનો વ્લોગ માટે આટલું જ હતું, મળી બીજા વ્લોગમાં। જય માતાજી મિત્રો।